રાજ્યની અંદર એક ચારણ આવ્યો, તેની પત્ની ભાદરમાં ઊભી રાખી અને ચારણિયાની તણાઈ ગઈ. તેને પાછળ મારા સ્વામીનાથ પણ પાગલ બની ગયા છે. હા મહારાણી, પાગલ ન બનું તો શું કરું? એ પાગલ ચારણે આવી આપણા જેતના રાજમાં ન થવાની કરી છે રાણીજી. એ પાગલ ચારણના આક્રંદો, એ પાગલ ચારણના આક્રંદો આ જેતના નાથથી નથી સંભળાતા. સાંભળો રાણીજી, એ પાગલ ચારણના આક્રંદો તમે સાંભળો. તો અમે આવ્યા તો ચારણ ચારણ તારણ જોઈ, પણ મારું રતન બેઠો ખોય. એ તો પોરહા તારે પાદરે. બસ કરો દેવી પુત્ર, આપના એક એક વેણ આ વાળના કાળજા વિધિ નાખે છે. તો હતું તે હારી ગયો, અને સઘળું સઘળું ધન સંસાર હવે બળે અંગાર. એ તો પોરહા તારે. બસ કરો દેવી પુત્ર. પ્રધાનજી, આ જેતનના ધણી પોર હવા, આ જેતનના ધણી પોર હવાડો એનું પાગલ ચારણ અને ઈ પાદરાજ ગોજારું થયું છે. અને હવે મારે એ પાગલ ચારણને ડાયો બનાવવા માટે હવે મારે તો શાંત થાવ દેવી પુત્ર, શાંત થાવ. ભલે ભલે પોરહા વાળા, તું તારા રાજમહેલમાં સુખના દિવસો વિતાવ. પણ મને ખબર છે કે તારે અમારા રાજનું રતન નથી જ ગોતવું. શાંત થાવ દેવી પુત્ર, શાંત થાવ. પોરહા વાળા, તારું રતન તો આજને હે વાળારાજ, મને ખબર છે તું સુખ ચેનની જિંદગીમાં ડૂબી ગયો. શાંત થાવ કવિરાજ. એટલે આ પાગલ ચારણનું, હટકેલા ચારણનું રતન ગોતવાનું તને ક્યાંથી ઉજે? તો હતું તે હારી ગયો, મારું જે હતું, મારી હાડીનું ઘરેણું હતું, અરે મારું કાળજું હતું, તો હતું કે હું હારી ગયો. શાંત થાવ દેવી પુત્ર. અને સઘળું ધન સંસાર પણ હવે બને જોને અંગાર. આજ પોરહા વાળા, તારા પાદરે તો મારું સુખ અને મારી જિંદગી. શાંત થાવ દેવી પુત્ર, શાંત થાવ. શાંત થાવ દેવી પુત્ર. મને ખબર છે
મને સીતાજી કે સુખની સીડી ચડતો માણા દુઃખીના દુઃખ નથી જોઈ શકતો. કારણ હે ભગવાન, હે રામ, જ્યારે સીતાજીનું અપહરણ થયું ત્યારે તારી પાપણ માથે પણ પાણી ઉભરાણા હતા. અરે એટલે તને ઠપકો દઉં છું કે ભગવાન ભગવાન ઘર ભાંગે હુમા ડોઈ પણ જાનકીજી ડોલ જાનકીજી એ જાતે અરે તમે રોયા તાઈ દશરથ રાવણ એ 14 લોકના નાથ જાનકીના વિજોગમાં તારી આંખમાંથી પણ બોર બોર જેવડા આહુડા પડ્યા હતા. એટલે તને હું વિનંતી કરું છું કે કોઈ સંસારીનું અજવચારે ઘર ભાંગતો નહીં. અને રામ, તારી સીતા શોધવામાં હનુમાનજી જેવો સાથી મળી ગયો. આખી લંકાને હળગાવી નાખી. કારણ કે સીતાજીની શોધમાં હનુમાન સાથી રામનો. સીતાજીની શોધમાં હનુમાન સાથી રામનો. પોરહ કરીશ ના પોરહા, તું તો રાજવી છે નામનું. હવે તો તારે પાદર જુરી મરું. હવે તો તારે પાદર જુરી મરું. છેલ્લો નિશાન છે આંખનો. મારું રતન રોળાયું પાદરે. મારું રતન રોળાયું પાદરે. અને તે ઘર મંગાવ્યું. બસ કરો દેવી પુત્ર, આપ જો રામ બનો, આપ જો રામ બનો તો હનુમાન બની શકે. તમારું ખોવાયેલું રાખનું રતન, તમારું ખોવાયેલું રાખનું રતન એ સી રીતે મેળવી શકે. એટલું ચોક્કસ કે આપને હું ઉથલાવનાર, આપને ઉથલાવનારા હું નિડર કાઠી રાજ છું. તિમિર જંજીર તોડવા, તિમિર જંજીર તોડવા હું સૂરજ તળો સંતાન છું. અને પાણીને કહું, અને પાણીને કહું મારે આજથી હરામ છે. જો ગોતું નહીં રાખનું રતન, જો ગોતું નહીં રાખનું રતન, તો મારે જીવવું પણ ધિકાર. હા હા મહારાજ, એક પાગલ ચારણ માટે થઈ ને આપ આટલું બધું કરશો મહારાજ? એમાં ખોટું શું છે પ્રધાનજી? મહાન કવિ કાલિદાસની પાછળ, મહાન કવિ કાલિદાસની પાછળ ભોજ રાજા પાગલ બન્યા. વિહળ રામની પાછળ, વિહળ રામની પાછળ લક્ષ્મણે પોતાની શક્તિને રોકી હતી. સૂરદાસનો સંગીત સાંભળવા, સૂરદાસનો સંગીત સાંભળવા કનૈયો એક વખત બાળક બન્યા. તો એની પહે હું શું વિચાર. હવે તો જીવ સાહિત્યને કારણે, જીવી સાહિત્યને કારણે અને મરીશપણા સાહિત્યને કારણે તારી ભાદર ભીંડળી થઈ. પણ મારી મનની મનમાં જ રહી. અરે પોરહાય તારે સાધુ
થાવ દેવી પુત્ર. શાંત ક્યાંથી થાવ? પોઢાવાળા, હું ક્યાંથી ધીરજ ધરું? તું તારા રતનને લઈ અને હવેલીમાં ઘૂમે છે. આજ તારું રતન ને મારું રતન કે ના 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 એ મારું રતન આમના ઘરેણામાં ક્યાંથી હોય? કારણ કે પરજા માથે મહેસૂલ અને ઉઘરાણીના આકરા ચાબુક ફટકારી અને તે સંપત્તિ ભેડી કરી અને આ ઘરેણા ઘરાવ્યા હોય, એમાં મારું નાકનું રતન ક્યાંથી હોય? નથી નથી નથી, મારું રતન ક્યાંય નથી. આકાશમાં નથી, પાતાળમાં નથી, સ્વર્ગમાં નથી, અરે મંદિરમાં નથી, મસ્જિદમાં નથી. મારું રતન ચૌદ બ્રહ્માંડમાં